પોલીસ બેડામાંથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ વય નિવૃત્તિ પહેલા રાજીનામું આપ્યું છે। તેઓ 1998માં બેચના આઈપીએસ અધિકારી છે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા। હાલમાં પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા અને વય નિવૃત્તિ પહેલા તેમણે રાજીનામું આપ્યું। આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બેડામાં એક જાણીતું નામ છે। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી। આજે જ્યારે મોટા ભાગના અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે, ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું તો પોતાનું આગવું નેટવર્ક હતું। પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને ધરતીના પેટાળમાંથી પણ શોધી કાઢતા હતા। અભય ચુડાસમા 1998 બેચના આઈપીએસ અધિકારી છે। તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે। તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું। તમને જણાવી દઈએ કે તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડમીમાં પ્રિન્સિપલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા। 8 જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાના કારણે તેમના અનેક સાથી પોલીસ કર્મીઓ પણ ચોંકી ગયા હતા। તેમને મળતી માહિતી મુજબ સાચી અને સચોટ જ સાબિત થતી હતી કે અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પર થયેલ હુમલો આજે પણ લોકોને યાદ છે। અક્ષરધામ મંદિરને કેટલાક આતંકવાદીઓએ બાનમાં લીધું હતું, ત્યારે તેમનો ખાત્મો બોલાવવાની જવાબદારી અભયસિંહને સોંપવામાં આવી હતી। અભયસિંહ ચુડાસમાએ પોતાના સાથીદારો એવા કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું હતું। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે, ત્યારે શું બાહોશ અધિકારી રાજકારણમાં પ્રવેશ કરશે, તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે। જોકે અગાઉ એક કાર્યક્રમમાં આઈપીએસ અધિકારીએ આ અફવાઓને પહેલા જ રદિયો આપી દીધો હતો। ગીર સોમનાથના કોડીનાર ખાતેના કાર્યક્રમમાં જ્યારે અભયસિંહ ચુડાસમાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા, ત્યારે તેમણે રાજનીતિમાં પ્રવેશને લઈને સ્પષ્ટતા કરી હતી। તેમણે આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્પષ્ટ વાત કરી કે હું ક્યારેક પણ રાજકારણમાં જોડાઈશ નહીં। મારું ક્ષેત્ર રાજનીતિ નથી, પરંતુ હું નિવૃત્તિ બાદ સામાજિક કામો કરીશ। ખાસ કરીને હું શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડવા માંગુ છું। તમને જણાવી દઈએ કે આજે અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે અને હાલમાં તેઓ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે। એટલે કે અભયસિંહ ચુડાસમા હાલ કરાઈ પોલીસ શાળામાં પ્રિન્સિપલ તરીકે કાર્યરત છે। જોકે રાજીનામા પાછળ શું કારણ છે તે અંગે ચુડાસમાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।